આજે તો કર્યા સોમનાથ મહાદેવના દર્શન ને અહીંયા આવી ગયો ભારે વરસાદ. તો પહેલેથી વાત કરું તો પહેલાં તો બધાને હર હર મહાદેવ. તો આજે શ્રાવણ મહિનાનો 21મો દિવસ. તો થોડીક વાર પ્લેટફોર્મ ઉપર બેઠા હતા, આપણી ટ્રેન આવી ગઈ અને નીકળી ગયા સીધા સોમનાથ જવા માટે. અને આ વ્લોગમાં છેલ્લે સુધી બના રહેજો, હું તમને બધી જ ડિટેલ આપવાનો છું. અને પછી હામી ટ્રેન ભેગી થઈ ગઈ. તમે હું ઓમભાઈ બહાર જોવા માટે નીકળી ગયા અને આ રીતના કંઈક આપણે વચમાં વ્યૂ હતો. પહોંચી ગયા વેરાવળ સ્ટેશને અને સ્ટેશનેથી આપણે જવાનું હતું સોમનાથ મંદિરે. અને વેરાવળથી આપણે રિક્ષા પકડવી પડે એટલે આપણે રિક્ષા પકડી લીધી. 20 રૂપિયામાં સોમનાથ મંદિર આપણને પહોંચાડી દે. એટલે આપણે રિક્ષામાં બેસીને મસ્ત મજાના જો આ ઉડકા ને બધું આપણે જોતા હતા. અને પછી મંદિરે પહોંચીને અમે અંદર દર્શન કર્યા. બૂટ ચપ્પલ ને બધું બહાર રાખવાનું ને મોબાઈલ ને એવું કંઈ અલાઉડ છે જ નહીં અંદર. અને આ ફોટો મેં ગૂગલમાંથી કાઢેલો છે, આજના જ દર્શનનો છે. પછી માર્કેટમાં વયા ગયા અને આ રહ્યા આપણે ત્રણેય ભાઈઓ. પછી થોડીક વાર બીચ ઉપર ગયા, ત્યાં ઘણું હતું એક્ટિવિટીઝ કરવા માટે. પછી આપણે થોડીક વિડીયો બનાવ્યા, ફોટો પાડ્યા ને આ બે શું કરતા હતા કંઈ ખબર જ પડતી નથી. એટલા મશગુલ હતા ને એની મહેફિલમાં. ત્યાં થોડીક વારમાં વરસાદ આવી ગયો તો આપણે ઝાડવા નીચે ઊભા રહી ગયા. અને મિચ્છુભાઈ મસ્ત મજાના મકાઈ લઈ આવ્યા હતા. એ અમે મકાઈ ખાધી અને આપણે પલળવા જોઈએ પણ ફોન ન પલળવો જોઈએ. પછી સીધા નીકળી ગયા રેલવે સ્ટેશને. આવીને સીધા નીકળી ગયા જુનાગઢ સાઈડ જવા માટે. અને રસ્તામાં પણ ખૂબ જ ભારે વરસાદ હતો અને પહોંચી ગયા જુનાગઢ એટલે કે આપણા ગામમાં. તો પછી ત્યાંથી હું ને ઓમભાઈ ને બધા ત્રણ નીકળી ગયા ઘરે. ને ઘરે આવીને મસ્ત મજાનું સૂઈ ગયો. ને એક ટાણામાં હતા આપણે ભૂંગળા બટેટા. તો મળીએ કાલે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.